મનની વ્યથા હું તમને કરું છું, મારું દુઃખ હું તમારા આગળ રડું છું. કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી. અમે જાતિના વિરોધી ક્યારેય નથી. મારે ઓપરેશન કર્યું હતું, સુરત હોસ્પિટલમાં હતો. મને ખબર પડી કે મુંબઈમાં દિનેશ રાતડાને કોઈએ ગોળી મારી છે. મારી આંખમાં આંસુ આવી ગયા. અહીંયા આવ્યા પછી મારી તબિયત સારી નથી, તોય મેં કહ્યું મારે બોટમાં જવું પડશે, મોનાભાઈ રાતડાને ત્યાં. હું ત્યાં ગયો, મારું સામાજિક કર્તવ્ય હતું ને નિભાવ્યું. મેં કોઈના પર ઉપકાર નથી કર્યો. મારે ત્યાં બોટમાં રાજસ્થાનમાં ચૂંટણી નથી લડવી. મિત્રો, આ સહકારી આગેવાને મેં કેટલી વાર કહ્યું એ તમારા સહકારના રાજકારણે તો અમારા સમાજની અંદર જે પ્રેમ ને લાગણી હતી એ તાણા વાણા તોડી નાખ્યા, અમને દુઃખી કરી નાખ્યા. શા માટે આ કરો છો? તમારા જેટલી સત્તા મારી પાસે હોત તો કોઈ દિવસ કોઈ પાસે મત માંગવા ન જવું પડત. અને તમે તો દર વખતે વિધાનસભાની સીટ બદલતા જાઓ. મોટા મોટા તિજોરી રાખીને નોટોના બંડલ ભરતા જાઓ, એનો વ્યાપ વધારતા જાઓ. અને તમે તમારી મહત્વાકાંક્ષા પૂરી કરવા, તમારો અહંકાર સંતોષવા માટે ગરીબ પ્રજાને દુઃખી કરો છો. ત્યારે પીડા થાય છે. મેં પાણીની વાત કરી હતી. અહીંયા ગરીબ કલ્યાણ મેળો ધાંગધ્રામાં હતો. નીતિનભાઈ પટેલ આવ્યા હતા. મને કે મફતભાઈ રોજે રોજ તમે રેલ નદીની વાત કરો છો, મારે રેલ નદી જોવી છે. હું એમની ગાડીમાં બેઠો. અમે લોકો અહીંયાથી સીધા નેગાળા થઈને નદીમાં જઈને ઉભા રહ્યા. નીતિનભાઈએ જોયું અહીંયા આમાં મફતને પાણી નાખવું બહુ અઘરું છે, એકલો રેતો લાગે છે. ત્યારે મેં કહ્યું આ રેતો છે ને સાહેબ, એ પાણીને સંગ્રહે છે. તમે આ રેતામાં પાણી નાખશો ને તો તમારે કોઈ જગ્યાએ નહેર કરવાની જરૂર નથી. અમારા પાણીના તળ આપોઆપ ઊંચા આવી જશે. તો કે એનો વિકલ્પ શું? તમે સિંચાઈ વિભાગના એન્જિનિયરોને એમની સાથે બેસો. હું એમને સર્વે કરવાનું કહું છું. સર્વે કરવા એ લોકો આવ્યા. સર્વે કર્યું અને રિપોર્ટ આવ્યો 15 દિવસ પછી. એમાં એમણે કહ્યું રેલ નદીમાં 2 કાંઠા અમને જોઈએ એ રીતે ઊંચા મળતા નથી, નહીતર અમે ચેકડેમ બનાવી શકતે. મેં બીજી માગણી મૂકી હતી કે તમે એક ચેકડેમ મોડલ અને વાડા વચ્ચે બનાવો, 2 બાજુ ખડો મળે છે. બીજો ચેકડેમ છેક આપણે રામદેવ પીરના મંદિર પાસે અને ગઢેવાળાની સીમમાં એક બાજુ તમારે આડબંધ બાંધવો પડશે. પાણી રોકાશે, ત્યાં પણ ખડો મળે છે. ત્રીજો ચેકડેમ માલોત્રા પાસે, જ્યાં ડ્રેજિંગ કરીને 2 કિનારા તમારે બાંધવા પડશે. અને એ રીતનું કામ કામરેજમાં કર્યું છે. તમે આવતા હો પુલ પરથી તમને દેખાશે મોટો સરસ પુલ, આખી દિવાલ બનાવી છે તાપી નદી ઉપર. આ 3માં જો પાણી ભરેલું રહે, નહેરથી પાણી ભરવાનું નહોતું, પાઇપલાઇનથી. અને એ પણ મેં એમને કહ્યું કે એ પાણી તમે ચોમાસામાં જ્યારે એનું પાણી જે છે ઓવરફ્લો થાય અને દરિયામાં જાય છે, એ તમે આ બાજુ વાળી દો. અને આ ચેકડેમ 3 જો તમે ભરેલા રાખો તો એની અસર છે કંસારી સુધી થશે. ખેડૂતોને પાણીની કોઈ તકલીફ નહીં પડે. એ વાતને મંજૂર કરી
કામ શરૂ કર્યું, મોડલમાં સોઇલ ટેસ્ટ થઈ ગયું, એન્જિનિયર હતા રાવલ, એમણે કહ્યું કે મફતભાઈ અમે સોઇલ ટેસ્ટ કર્યું છે અને હવે કામની શરૂઆત કરશું. મશીનરી આવી ગયેલી, મશીનરી પાછી ગઈ, ત્યારે ધારાસભ્યની મારી મુદત પૂરી થઈ ગઈ. પણ છતાં હું ગયો એન્જિનિયરો પાસે અને આપણા ઉત્તર ગુજરાતના જળસંચય વિભાગમાં જે કામ કરતા અધિકારીઓને મળ્યો. એમણે મેં જ્યારે બધી વાત કરી ત્યારે હસી ગયા. પરમાત્માની સાક્ષીએ, ભગવાન શંકરની સાક્ષીએ આ કહું છું, એમણે કહ્યું કે કેબિનેટમાં શંકરભાઈએ આનો વિરોધ કર્યો છે. મારી આંખમાં આંસુ આવી ગયા, મારી આંખમાં આંસુ આવી ગયા. મેં કહ્યું હું શું કરું સાહેબ? તો કે ફરીથી જાઓ એમની પાસે, તમે હવે ધારાસભ્ય નથી, તમે જઈને એમની પાસેથી લેટર પેડ લાવો અને અમને આપો તો અમે એ ફાઇલ પાછી ખોલી શકીએ. હું ગયો, વાત કરી, લેટર પેડ લખી આપ્યો. પછી પાછો હું બીજા 7-8 દિવસ પછી પાછો ગયો અધિકારીઓ પાસે, ત્યારે એ હસી ગયા અને એટલું જ કહ્યું લેટર પેડ તો આપે છે પણ ત્યાં વિરોધ કરે છે, હવે આ કામને તમે છોડી દો. કેટલી પીડા થઈ હશે મને. એ એમ કે છે કે થરાદ એક સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવી દઈશું. થરાદની પ્રજાને પૂણીએ ગોળ વળગાવે છે. કેટલા પરથીભાઈને પૂછો, બીજા આપણા સમાજના લોકોને પૂછો, શું કર્યું છે એમણે, કેવા કાવા દાવા રમ્યા છે. મિત્રો, મને બહુ દુઃખ થાય છે. ઘણા